ભજીયા આવી ગયા છે કુંભણિયા. આ ડિલિવરી ઝોમેટો વાળા આવી ગયા છે આપવા માટે. કેવો લાગુ છું દાઢીમાં? ગરીબ દાઢીમાં કેવો લાગે ઉપર? એવું છે તો દિરાવીને કયો બા. રેકોર્ડ છે. દિવસે ગરમી પડે પણ અમદાવાદમાં આજે રાત્રે ગરમી પડી. અહીંયા 1:30 વાગ્યો છે, હજુ લાઈટ નથી આવી. અહીંયા બધા સુઈ ગયા છો. અત્યારે એ જગ્યા છે જ્યાં કેનાલ હતી અને અત્યારે એના ઉપર રોડ બને છે. જો તમે ક્યાં જો બરોબર હતું કે હું વેરામ ઉતરીને ના આવ પણ પાણી નથી અહીંયા. જો અહીંયા ભૂત છે, અહીંયા આની અંદર ગઈ રહ્યા છે. અમને અહીંયા એન્ડ દુનિયાનો છેડો મળી ગયો છે. આ ક્યાં કાયદા છોટી ગંગામાં લઈ આયા હું સીધા. ગુડ મોર્નિંગ તો નથી કારણ કે રાતના અત્યારે કેટલા વાગ્યા થયા? 1:15 થયો છે અને અમારે જતી રહી હતી લાઈટ. પણ કુંભણિયા મંગાવ્યો ત્યારે બેઠા જો. આ પહેલી વાર છે ને આટલી મોટી રાતે બ્લોગ ચાલુ કર્યો છે અને અહીંયા બધા બેઠા છે. હવે એક માણસ કે તમે બ્લોગમાં ન લેતો એ આવી ગયો. અહીંયા આવી ગયો છે. ધોનીનો બહુ મોટો ફેન આપણે કહીએ ને કે આમ ડાય હાર્ડ ફેન. એવડા મોટા આરસીબી જીતી ગયું છે. આરસીબી જીતી ગયું એની ખુશીમાં કુંભણિયા મંગાવ્યા છે. યસ. એ જો મેં ક્યાં બેઠા છીએ જોઈ લો. એક મસ્ત દુકાન જગ્યા ગોતી છે અને ત્યાં બેઠા છીએ. આ બધા લાઈટ જતી રહી હતી. અમને હવે ખાવાનું રીઝન મળી ગયું છે. હું વ્લોગ ચાલુ નહોતો કરવાનો પણ અમુક માણસે કીધું કે મને ન લેતો એટલે મારે પરાણે ચાલુ કરવો પડ્યો. ચાલો ઉભારો વિડીયોમાં આગળ વધતા પહેલા એક ઇન્ફોર્મેશન શેર કરવી છે. છેલ્લા 4-5 બ્લોગથી 4-5 તો નહીં, છેલ્લા એક વીકથી છે ને એક કમેન્ટ તો છે ને કોમન આવે છે એક ટોપિક ઉપર કે તમે ફેસ માટે છે ને શું યુઝ કરો છો. કે એકે તો એવી કમેન્ટ કરી કે તમે હમણાં ગામડે ગયા તો પણ તમારા ફેસમાં છે ને એટલું બધું કંઈ ફરક ના પડ્યો કારણ કે એટમોસ્ફિયર ચેન્જ થાય. જેમ કે યુકેથી ઇન્ડિયા આવ્યો ત્યારે પહેલા મહિનામાં બહુ ફરક પડ્યો હતો પણ પછીથી મેં એક પ્રોડક્ટ યુઝ કરવાનું ચાલુ કરી છે. તો અત્યારે હું છે ને 3rd મેં આ મંગાવ્યું છે. હવે શું છે એવું દેખાડું. આવી જો આ છે ક્યોર સ્કિન. જે લોકો મારા વિડીયોઝ ડેલી જોવે છે અને ખબર હશે કે હું આ યુઝ કરું છું. છેલ્લા 2 બોક્સ પતાવી દીધા, આ 3જું બોક્સ છે. તો આ કેવી રીતે મંગાવવાનું છે એ હું તમને કહું. હવે શેના માટે આના શું કહેવાય કે બેનિફિટ શું છે કીધું કે ફેસમાં જો તમને કોઈ પિમ્પલ છે, કોઈ ડાઘા પડી ગયા છે, ફેસને લગતી કોઈ બી ઇસ્યુ છે, હેરને લગતી કોઈ બી ઇસ્યુ છે તો કામમાં આવશે ક્યોર સ્કિન. હવે કેવી રીતે મંગાવવાનું એ કહી દઉં. તો આની એક એપ્લિકેશન છે, ડાઉનલોડ કરવી પડશે. ક્યોર સ્કિનની એપ સ્ટોર અને પ્લે સ્ટોર બેમાં અવેલેબલ છે. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, તમે ડાઉનલોડ કરી શકો છો. તો ડાઉનલોડ કરી લેવાની. પછી એમાં છે ને તમને ક્વેશ્ચન કરશે કે તમારી સ્કિન કેવા ટાઈપની છે, ઓઇલી છે, ડ્રાય છે, કેવી રફ છે. તો તમારે આન્સર આપવાના. જે ક્વેશ્ચન કરે તમારે આન્સર આપતા જવાના. પછી છે તમારો ફોટો મોકલો. જે તમારો ફોટો મોકલ્યો છે તો ફોટો પણ મોકલશો એટલે એપ્લિકેશનમાં ઓટોમેટિક છે ને એનાલાઇઝ કરશે, ડોક્ટર કરશે. તો એમાં છે ને જો જ્યાં જે ઇસ્યુ છે ને ત્યાં રેડ ડોટ થઈ જશે. આ મારો 2 મહિના પહેલાંનું છે એટલે અત્યારે મારો કોર્સ ચાલુ જ છે. આ 2 મહિના મારો પહેલો ફોટો છે. તો અત્યારે જો કેટલું ક્લીન છે, તમને ઇફેક્ટ દેખાય છે. તો સીધો ફોટો, આડો ફોટો બધા મોકલવાના અને એ એનાલાઇઝ કરીને છે ને પછી તમને ડૉક્ટર છે ને કહેશે કે આ પ્રોડક્ટ તમારે યુઝ કરવી જોઈએ. તો મારી પ્રોડક્ટ તો આવી ગઈ છે. મને કઈ મોકલી છે એવું તમને દેખાડ દઉં. જો બોક્સ સખત છે. મોકલ્યું છે ફર્સ્ટ ફેસ વોશ બેસ્ટ. પછી આ એક ક્રીમ છે, બેરિયર રિસ્ટ્રક્ચર ક્રીમ, જે મારા પિમ્પલ્સ ને એના માટે છે. પછી આ મને મોકલ્યું છે એમપી એડવાન્સ જેલ. તો એ મને અહીંયા છે ને આ જે બ્લેકહેડ છે પછી ડાર્ક સર્કલ થઈ ગયા છે ને એના માટે છે. અને સનસ્ક્રીન ઓબ્વિયસલી જે યુકેથી ઇન્ડિયામાં આવ્યો છું તો ઇન્ડિયાનું જે આપણું સનલાઇટ છે એને લીધે મારા જે સ્કિનમાં જે ડેમેજ થઈ રહ્યા છે તો એના માટે તો આ બેસ્ટ છે. તો જે લોકોને પણ છે ને સમસ્યા હોય ફેસ અને હેન્ડ લગતી એ લોકો જરૂરથી ક્યોર સ્કિનમાંથી એકવાર ટ્રાય તો જરૂર કરજો. મેં કીધું જો ડૉક્ટર કરશે એવી રીતે. જો આ મને છે ને ચારુ શર્મા આ મારા ડૉક્ટર છે. હવે હજુ એક મેઇન મસ્ત વાત છે એ કહ્યું. ઓર્ડર કરશો ને એટલે જો આવી રીતે બોક્સ આવશે એમાં એક QR કોડ આવશે. આ કોડ સ્કેન કરો ને એટલે તમને છે ને આ બધી પ્રોડક્ટ કેવી રીતે યુઝ કરવાની એ તમને ગાઈડ કરશે. પ્લસ ડૉક્ટર તમને છે ને કારણ કે સીધી વસ્તુ છે ફેસ અને હેરમાં મેઇન ડાયટ પ્લાન પણ હોવો જોઈએ. ફરક પડે પણ ડાયટ પ્લાન પણ જરૂરી છે. તો ડૉક્ટર તમને છે ને તમારે ડાયટમાં શું લેવું શું ના લેવું એ પણ ગાઈડ કરશે. એટલે તમે બહાર ડૉક્ટર પાસે જાઓ ને તો એના એ લોકો કન્સલ્ટન્સી 500 રૂપિયા લે પ્લસ
દવા બહાર મેડિકલમાંથી લેવાની, ક્રીમ લેવાની એના પૈસા, પ્લસ ડાયટ પ્લાન જો માંગવો હોય તો એના એક્સ્ટ્રા પૈસા લેશે. એટલે વધીને છે ને ઘણા વધી જશે. પણ આની એકદમ અફોર્ડેબલ છે. અત્યારે છે 1499 આ કીટ, પણ સ્પેશિયલ મારા વ્યુઅર્સ માટે ક્યોર સ્કિન તરફથી આપણે સેટિંગ કર્યું છે. તો સ્પેશિયલ મારા વ્યુઅર્સ માટે તમે આ કોડ યુઝ કરશો જ્યારે તમે મંગાવશો ને, એટલે કોડ નાખવાનો આવશે. તો દીપ 100 યુઝ કરશો તો તમને 100 રૂપીસ ઓફ મળશે. એટલે 1499 છે, તમને પડશે 1399. ઓકે, ઠીક છે. તો ચલો, લિંક આપી દઉં છું ડિસ્ક્રિપ્શનમાં. એપ સ્ટોર, પ્લે સ્ટોર બેમાં અવેલેબલ છે. આ કોડ યુઝ કરજો અને જલ્દી તમારા ફેસ અને હેરમાં કોઈ બી પ્રોબ્લેમ હોય તો ક્યોર સ્કિન મંગાવી લો. બરાબર, ચાલો આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. અત્યારે મસ્ત ગરમી છે તો બહાર જવું નથી, અને બહાર જઈશ તો આપણે સનસ્ક્રીન તો આપણી પાસે છે જ, એટલે કંઈ વાંધો છે નહીં. ચલો મંગાવી લો જલ્દી. ચલો, અમારા ભજીયા આવી ગયા છે કુંભણિયા. આ ડિલિવરી ઝોમેટો વાળા આવી ગયા છે આપવા માટે. તો ચલો પાણી બોલ આટલા બધા લાયા તો વાહ, ખાવાના છે. ઈ ઝીણકો આયો. ટકલો ક્યાં ગયો? ક્યાં હતી? અલ્યા આણે ચાલુ કર્યું. આ તો તે ચાલુ કરી દીધું લ્યા. ચટણી બટણી બધું અંદર જ હશે. અને જીમ જવું છે એ આખું બહાર કાઢવું પડશે ભજીયાનું. સવારમાં આમાં ક્રિકેટ રમવા જવાનું છે. નીચે તો તું ફ્લેશ બંધ કરી ને લ્યા. પેપર તૂટે નહીં. આહા. બારી ડુંગળી છે, બધું નીચે મૂકી દે હવે નીચે. ભણ્યા ક્યાં છે આમાં? ડુંગળી આ બાજુ નાખ થોડી. ઉતાવળમાં કુંભણિયા જોઈએ આવા બનાવી દીધા લાગે. એવું લાગે. મસાલો હતો. ચટણી તો કાઢો. અને જો ઓલા 6 લાયા છે ઓલા મરચાના. મારે 11 જ રહેવાનું. મરચાં લાવો. હવે ખાઈ લે. હવે મારે લેવાની હતી. પૂરું થઈ આને ગયું. તો મોઢામાં નાખી દીધું. મેં તો ખાઈ લીધું. હાલ એ પાર્ટી પતી ગઈ છે. મરચાં ને ભજીયા રખડો. આવો બરો હાલો હાલો આવજો. આજો હજી છેલ્લે ખાય છે. હાલો હુઈ જઈ. હવે જવાનું ક્રિકેટ રમવા માટે. આવું બહુ ભજીયા ખાય પાછો. અમે ઘરે આવી ગયા છીએ કારણ કે ક્યારના ફોન આવતા હતા. ચાલો સુઈ જઈએ. આ બ્લોગમાં તમે બનેલા રહેજો કારણ કે બ્લોગ આપણો ચાલુ થઈ ગયો છે. ઓકે, ચાલો ઉઠીને તમને આપણે બ્લોગ કન્ટિન્યુ કરીએ. મારે જવાનું છે સવારમાં ક્રિકેટ રમવા માટે. એટલે 5:30 પોણા 6 ઉઠવાનું છે. સુઈ જાઓ. બાય. 2 hours later. ચલો, ગુડ મોર્નિંગ. ઉઠી ગયો છું. હજી આંખમાં ઊંઘ છે સખત, અને બહુ વર્ષો પછી છેલ્લે ખબર નહીં ક્યારે ગયો હતો હવે મેદાનમાં રમવા માટે. તો જાઉં છું. પગ ના દુખે તો સારું. આવું પછી અત્યારે તો નહીં દેખે, કાલ દુખશે. કાંઈ નહીં, મજા આવશે એ જોવાનું છે. ચાલો. જો મસ્ત સવારમાં મોરને ડેલ આટા મારે છે. જો રમવા આવી ગયા છીએ. જો લોકેશન દેખાડું. રિંગ રોડની પેલી સાઈડ નિકોલના, કારણ કે હવે અહીંયા મેદાન તો વધ્યા નથી તો આટલું દૂર રમવા આવવું પડે. તો હું થઈ ગયો રેડી. ક્રિકેટ રમવા ગયો હતો. બોલિંગ કરી એટલે હાથ થોડો દુખે છે, અને થોડું છે ને એક વેસ્ટ ગયો હોય સન્ડે એવું લાગે છે રમવા ગયો હોય, કારણ કે ફર્સ્ટ બોલમાં છે ને બાઉન્ડ્રી ઉપર મારો કેચ થઈ ગયો. पहली फुर्सत में निकल, कोई जरूरत नहीं हिंदुस्तान को तेरी. એ સીન એક ફ્રેન્ડે લીધો છે, કદાચ મેં એડ કર્યો હોય તો ઓકે, ના કર્યો હોય તો વાંધો નહીં. ફર્સ્ટ બોલમાં જ 6 મારે ગયો ત્યાં બાઉન્ડ્રી ઉપર સીધો કેચ થઈ ગયો. પહેલા બોલમાં આઉટ થાય ને બહુ દુઃખ થાય, કારણ કે ફિલ્ડિંગ ભરી હોય અને બેટિંગમાં આઉટ થાય એટલે ક્લાસ. ચાલો કાંઈ નહીં. દાદા એવા છે ઘરે. દાદા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે આંખને? આટલે સારું છે. સારું છે ને? ચશ્મા બાકી જોરદાર લાગ્યો. ક્લાસ. પ્રોફેસર જ લાગો છો. હા, ચલો તો અત્યારે બધી ટાઇલ્સ ને બધું આવવાનું છે, તો એનો વેઇટ કરીએ છીએ, અને પછી એક ઓપનિંગ છે તે ઓપનિંગમાં જવાનું છે. અને એ મમ્મી શું કરે છે? મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરે છે? કાંઈ નહીં, જો રસોડામાં કામ પત્યું. ઓકે. સુવિચાર. હા દાદા. હા દાદા, બોલો બોલો, સુવિચાર બોલો. કર ભલા હોગા ભલા. વાહ વાહ વાહ, જોરદાર. બરાબર છે. સારું કામ કરો તો સારું થશે. હા બરાબર છે. કદાચ અહીંયા મોડું થશે પણ સારું થશે. બરાબર ને? ઉપર વાળો બધું જોવે છે. બધું હા, નિયત સારી રાખવાની. સારી રાખવાની.
બરાબર છે. નીતિથી હાલો. અડધો રોટલો ખાવ હાલશે પણ નીતિથી હાલો. પરફેક્ટ. બાકી દાદા ગરમી કેવી છે અમદાવાદમાં? ગરમી તો 45 ડિગ્રી જેવી પડે. આજે રાત્રે તો 45 ડિગ્રી ગરમી હતી. રેકોર્ડ છે. દિવસે ગરમી પડે પણ અમદાવાદમાં આજે રાત્રે ગરમી પડી. આજે રાત્રે ગામડા કરતા વધારે ને? ગામડા કરતા તો ગામડામાં 40-42 ડિગ્રી હોય. અમદાવાદની ગરમી એટલે અમદાવાદની ગરમી એટલે જો નહીંતર અમરેલી રહે છે. અમરેલી ઊંચામાં ઊંચું હોય દર વખતે, પણ આ વખતે અમદાવાદ ઊંચું છે. તાર દાદીનો ફોન બાનો ફોન આવી જ જાય. દાદા વગર ગમતું નથી. હે જય શ્રી કૃષ્ણ. આ ગીત સારો હે. આ ગીત સારો. જો યાર, અને ગરમી તો છે અને પાછું રાતે લાઇટ હોય ગઈ હતી, ઇલેક્ટ્રિસિટી. હવે એમાં શું થયું હું કહું કે અમારી જે લાઈન છે ને એમાંથી ખાલી બે જ ઘરની લાઇટ ગઈ અમારી લાઈનમાં. પછી બીજી લાઈનમાં 1-2 ઘરની, સામે બધા ફ્લેટ્સ છે, ફ્લેટ્સમાં બી એ રીતે કે અમુક ઘરના છે લાઇટ ગઈ હતી. એટલે ખબર નહીં શું થયું હતું. પછી ટોરન્ટ પાવરની ગાડી આવી હતી અને પછી ઓકે થઈ ગયું હતું. બાએ તો મનમાં હું લીધું છે કહો હે કે લગન થઈ ત્યારે આવશે. બા કે દીપના જ્યારે મેરેજ થાય તઈ માર આવું ત્યાં જ ન થાવું લે. અને અમદાવાદ લાવવા માટે અમારે લગ્ન કરવાના. ઈ કે દાદાને કાઈ હું મન કે તમે રોકો એટલા રોકો, પણ હું તો દીપના જ્યારે લગ્ન થાય ને તઈ જ આવે. હર્ષલના કરી નાખે તો હાલે? फोटो खींच कैमरा ऑन करना. हाँ ठीक से. ઈ કે ત્યાં સુધી માં ન થાવું એમ મન. બાને એમ કીધું આ ખોટે ખોટું આ લગન ચાવી જવાલો. પછી એમ કહેવાનું નથી એમ. દિવાળી થાય દિવાળી મહિનો વેલા આઈસ્યો. મુખવાસ કરવા ને બધું કરવા જોઈએ જ ને કામ કરવા. પાપડ ને. ચલો અહીંયા ટાઇલ્સ આવી ગઈ છે અમારી. જો ચલો તો અમે જમવા બેસી ગયા છીએ. પપ્પા, મમ્મી, દાદા. જમવામાં છે આજે શેનું શાક છે? આ રીંગણાનું શાક, રોટલી, કેરીનો રસ, મરચાં અને બીજું કઈ છે અલગ? બસ તો ચાલો જમી લઈએ. શું કે ધીરાવી? એટલે સંતાઈ કેમ જાય? ધીરાવી દાઢી કેવી લાગે પપ્પાને? લઈ લીધો કેમેરો. લઈ લીધો? પણ દાઢીમાં કેવો લાગે? કેવો લાગુ છું દાઢીમાં? ગરીબ. દાઢીમાં કેવો લાગે પપ્પા? અલગ એટલે કેવા લાગે? ગરીબ લાગુ. ગરીબ લાગે છે. આમ કેવા ભોળા લાગે? ભોળા હે ને એવા લાગે ને? આમ આપણને દયા આવે ને એવા લાગે નહીં? પપ્પા શું કે ધીરાવી ધીરાવી પપ્પા શું કે કંટાળી ગયો છો, કામ પતે ને કોઈ ન આવે તો હું એકલો ફરવા આવ્યો છે. પપ્પા એમ કે છે કે હું એટલો કંટાળી ગયો છું કે કામ પૂરું થાય ને તો હું એકલો ફરવા જતો રહી, કોઈ બીજા કોઈ નહીં આવે ને મારા જોડે. તો કાંઈ નહીં, એકલો આવ્યો છે. ફરવા ગયું જાવ ત્યાં જ આરામ થાય. આબુ વયું જાવું છે. આરામ ન થાય. આબુ વયું જવાનું એકલા. મને આબુ જ નથી બતાવ્યું. આબુ હારુંથી તો ઝઘડો જ હતો. મારે મમ્મીને જ જવું. ચલો એક મસ્ત નવી વાનગી બનાવી છે. શું બનાવ્યું પપ્પા? પનીર ભુરજી. વાહ. ટમેટા, ડુંગળી, રોટલી ને પનીર ભુરજી. વાહ. એઝ ઓલવેઝ ભાઈ. કોણ લાગી ગયા. કોઈ રહેવાનો જોયો કોઈ દિવાળો. લાઈટ જતી રહી છે. પપ્પા અહીંયા સુતા છે, મમ્મી અહીંયા. હર્ષિલભાઈ ક્યાં ઘરમાં આટા મારે છે? હર્ષિલભાઈ અહીંયા છે. ચલો પાણી પીને આવું છું. તો ખબર નહીં હવે રોજ રોજ કેમ લાઈટ જાય છે. પાછી કેવું છે ખબર છે? અમુક ઘરમાંથી જ લાઈટ જાય છે.
આજે પણ છે ને કાલે જે ઘરમાંથી લાઈટ ગઈ હતી ને આજે એ ઘરમાં લાઈટ ગઈ છે એવું જ આખી લાઈનમાં એટલે ખબર નહીં શું ફોલ્ટ છે. કાલ તો પેલા આવ્યા હતા ટોરેન્ટ પાવર વાળા એ લોકો ફ્યુઝ કરી નાખીને ગયા ઓકે થઈ ગયું હતું. આજ તો હજી કલાક ઉપર થઈ ગયું હજી લાઈટ નહીં આવી. મારે તો શું હતું ઊંઘ જ નહીં હતી કારણ કે હું કાલે લાઈટ નથી આવી એટલે હું 3 વાગે સૂતો 5:30 મેં ક્રિકેટ રમવા ગયો. બપોરની સૂતો 2.5 કલાક જ સૂતેલો છું અને આજે સુવા જસ્ટ જતો હતો એસી ચાલુ કર્યું અને ચાલો તમે બની આવ્યો. અહીંયા 1:30 વાગ્યો છે હજુ લાઈટ નથી આવી. અહીંયા બધા સુઈ ગયા છો. આમાં આ જણો છે એની ઘરે લાઈટ છે પણ એ અમારા માટે બેઠો છે. પછી ઓલો હર્ષિલની બાજુમાં પાછો બેઠો એંગ્રે લાઈટ છે. જો ઓલો આ છે ને સિંધુ ભવન સવારે 5 વાગે અવાય મને કાન્યા કેટલા વાગે લાઈટ આવશે? 5 વાગે 5:20 અત્યારે 1:30 વાગ્યો છે. બધા જો મારી પાસે દેખાય બધા બેઠા જ છે બધા. સૌથી ખુશ એક જ માણસ છે. કોણ? દાદા. દાદાનો ટાઈમ પાસ થાય છે મસ્ત. म्यूजिक બે દિવસથી ખુશ. અહીંયા જો બધા પાણી પીવા આવ્યા છે. નહીં હોય આ ચેકિંગ વાળા બધા આવ્યા છે. ચેકિંગ વાળા ઇન્સ્પેક્શન બધા આવ્યા છે. આ ટોરેન્ટ પાવર વાળા સાહેબ છે અમારા ઇન્સ્પેક્શન માટે જાય છે કે કામ બધું હાલે છે કે નહીં બધું બરાબર. આગળ બધા મજૂરી અત્યારે એ જગ્યા છે જ્યાં કેનાલ હતી અને અત્યારે એના ઉપર રોડ બને છે. જો બની ગયો બનવો આવ્યો એમ કહી દે બનવો આવ્યો બની ગયો ને તો દેખાય છે લોકોને. પહેલી વાર વેરા પૂછો આટલા વર્ષો થયા હું તે અહીંયા જો આ બધા શું કરે છે? શું કરો છો એ તમે આ બધું શું કરો છો? નહીં તમને કેવું લાગે વેરામાં ઉતરીને? ના સારું છે જો આ મજબૂત કામ છે એકદમ. અને અહીંયા બોટલ જેવું કેમ મને તમે ક્યારે વિચાર્યું તમે વેરામાં આવી રીતે ઉતરશો? તમે ક્યારે જો બરોબર હતું કે હું વેરામાં ઉતરીને ના આવ પણ પાણી નથી અહીંયા. પણ તમે હાલી લીધું ને? હા હાલ્યો પણ આમાં તો એમ લાગે કે હું ક્રિકેટના મેદાનમાં હાલું છું. હા એમ ક્રિકેટ રમે. જો અહીંયા ભૂત છે અહીંયા આની અંદર ગઈ રહ્યા છે. આ શું છે? ઓ ભાઈ ભાઈ ધ્યાન રાખજો અહીંયા. હા અભી ટનલ નહીં એ તમે બધા નસીબ બનાવો છો કે અહીંયા પાણી ચાલશે. અમને અહીંયા એન્ડ દુનિયાનો છેડો મળી ગયો છે. અહીંયા તળાવ છે નાનું એવું જો અહીંયા અહીંયા દેડકાઓ બોલે છે. ફાઇનલી એન્ડ સુધી પહોંચી ગયા છીએ. અહીંયા સુધી કોઈ માણસ નથી પહોંચી શક્યું. અમે પહોંચી ગયા. पहली फुर्सत में निकल, कोई जरूरत नहीं हिंदुस्तान को तेरी. હર્ષિલભાઈ પથ્થર મારે છે જો ભાગી ગયો. આની અંદર સાપ પણ હોઈ શકે છે. ચલો હવે બીજી ટનલમાં જઈએ છીએ. ચલો હવે જલ્દી આવો. ચલો બીજું મિશન છે. જલ્દી ચલો જલ્દી ચલો. ટાઈમ નથી આપણી પાસે બહુ. ઓ ભાઈ ગાડી જાય નહીં તો ક્યાંથી લાઈટ આવી હોય? અટલ બ્રિજ
આ ક્યાં ગયા છોટી ગંગામાં લઈ આયા શું સીધું આ છે અમારા મિતભાઈ, આ છે અમારા ધીલેનભાઈ, ચિરાગભાઈ, આ છે અમારા ધોનીના મોટા ફેન, આ છે અમારા ધોનીના નાના ફેન, આ દીપભાઈ, હર્ષભાઈ, આ અમારા સુનિલભાઈ, સ્મિતભાઈ, અને આ અમારી ચેનલ છે. આ લોકો જઈ રહ્યા છે, દેખો અભી સબ જા રહે હૈ. અહીંયા જો હજુ જો જાગે છે મમ્મી, અહીંયા બાજુમાં છે લાઈટ તો ત્યાં બેસી ગઈ છે. અને અહીંયા પપ્પા જો કેટલા વાગ્યા? 2 વાગી ગયા છે. ચલો ફાઇનલી લાઈટ આવી ગઈ છે. ઘરમાં કંટાળી ગયા તો 3 કલાક સુધી લાઈટ બંધ રહી. હાલો તો લાઈટ વહી ગઈ ત્યારે બ્લોગ સ્ટાર્ટ કર્યો હતો અને લાઈટ હવે આવી બીજે દિવસે ત્યારે બ્લોગ અત્યારે હવે પૂરો કરું છું. ચલો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ કાલે એક મસ્ત મજાના બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બાય.